જેમનું શિવ એવું બે અક્ષરનું નામ પ્રસંગોપાત. આ જો શિવજી, આ શિવનો મહિમા માં ભગવતી પિતા દક્ષને સમજાવે છે કે પિતાજી તમે શિવની નિંદા કરો છો. આ જો શિવ એટલે શું? પિતાજી યદ દ્વ્ય અક્ષરમ નામ ગિરેરીતમ નૃણામ. નૃણામ એટલે મનુષ્ય. બે અક્ષર જે શિવ એ પ્રસંગોપાત ગમે તે રીતે કોઈના મુખમાં ઉચ્ચારાય છે ને એક વાર પણ, યદ દ્વ્ય અક્ષરમ નામ ગિરેરીતમ નૃણામ, એક વાર પણ મુખથી ઉચ્ચારાય છે તો એ મનુષ્યના સમસ્ત પાપોનો તે તત્ક્ષણ નાશ કરી નાખે છે. આ તો શક્તિ માતાના શબ્દો છે. બોલો, કોઈ વ્યક્તિ બોલે તો આપણને લાગે કે વધારીને બોલે કોઈ. સાક્ષાતમાં ભગવતી. આ તમે ભાગવતના કયો સ્કંદ છે? ચોથો સ્કંદ, ચોથો અધ્યાય અને 14મો શ્લોક. યદ દ્વ્ય અક્ષરમ નામ ગિરેરીતમ નૃણામ સકૃત પ્રસંગાદમ અઘમ આસુ હંતિ તત પવિત્ર કીર્તિ તમલંગ શાસનમ ભવાન હો દ્વેષ્ટિમ શિવમ શિવતર. મુખેથી ઉચ્ચારે છે ને એ મનુષ્યના સમસ્ત પાપો તત્ક્ષણ એટલે હંતિ તત, એ તત્ક્ષણ એટલે કે ઓન ધ સ્પોટ, એટલે તરત જ. શિવ, શિવ બોલો, બોલો શિવ શિવ. તો બસ આવું બોલ્યું ને એટલે આપણે બધા શુદ્ધ થઈ ગયા, એમ માની લો કે બધું ખતમ. પછી નવેસરથી પાછી દિવાળી, નવા કર્મ. એટલે શિવ શિવ બોલતા જ રહ્યું સતત. માણસ ક્યારેક કર્મના બંધનમાં આવે, શિવ શિવ બોલતા બોલતા પ્રભુનું નામ જપતા રહ્યું. વાહ, શિવનો નામનો મહિમા જ